Hello, 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 hello. Mic check. Mic check. ચાલુ હો mic. Okay. તમારું મેડમ મેમ માઇક ચેક શું કહું? થઈ ગયું. શું કહું? મેમનું mic check થઈ ગયું. ઓકે ડન. Lights, camera, action. ઓકે, તો અહીંયા જ આપણું આ એપિસોડ સમાપ્ત થાય છે. ફરીથી once again પીવડાવીએ તમને ચા હમણાં. બરાબર. સો તમે એવું કહ્યું કે લોકોના કહેવાથી એટલે તમે શ્યોર નહીં હતા? ફેમિલીમાં અમુક લોકોને મારી પર ડાઉટ હતો, કેમ કે સ્કૂલ ટાઈમમાં મોસ્ટલી મને પાસ થવામાં બહુ ડિફિકલ્ટી ફેસ થતી. સો ફેની, તમારા માટે કલા શું છે? આર્ટની વ્યાખ્યા શું છે તમારી માટે? મારી માટે આર્ટ એટલે કે મારા ઇમોશન્સ અને જે ઓવર થિંકિંગ હોય એને એક સુંદર અને મિનિંગફુલ આઉટકમ આપવાની જે પ્રોસેસ હોય એને હું આર્ટ ગણું છું. અને આ તો આર્ટનો મામલો છે, તો પછી ક્યારે એવું થયું કે ક્લાયન્ટ્સને એક્સપેક્ટેશન કંઈક અલગ હોય ને તમારું આઉટકમ બેસ્ટ આવ્યું હોવા છતાં કોઈક ઇશ્યુ થયા હોય? બટ ક્લાયન્ટને એવું હોય કે નહીં, આ ફોટોમાં જે છે એવું સેમ ટુ સેમ અમને જોઈએ છે. બટ અને હાલ તો એઆઈનો ટ્રેન્ડ છે, બરાબર? તો તમને શું લાગે છે ક્યાંક ને ક્યાંક એઆઈ તમારી જોબ ખાઈ જશે? હેલો, નમસ્તે, વેલકમ ટુ ફર્સ્ટ એપિસોડ ઓફ સ્મોલ બિઝનેસ સિરીઝ ઓફ રોજકોચ પોડકાસ્ટ. આ સિરીઝમાં આપણે મળશું એવા લોકોને જે પોતાના શોખ, ટેલેન્ટ અને હાર્ડવર્કથી એક સુંદર સફર બનાવી રહ્યા છે. આપણે એક નાની એવી કોશિશ કરશું કે એમની સ્ટોરી દ્વારા બીજા ઘણા બધા લોકો ઇન્સ્પાયર થાય અને એમનો બિઝનેસ પણ એક ટોચ સુધી પહોંચી શકે. તો આજે આપણી સાથે આ એપિસોડમાં છે આર્ટિસ્ટ ફેની વગાસિયા. ખૂબ ખૂબ સ્વાગત છે ફેની તમારું. કેમ છો? આઈ એમ ફાઇન. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. સો ક્યાંથી છો તમે? આપણા વ્યુઅર્સને થોડું તમારા વિશે જણાવી દેજો. હું સુરતથી છું અને બેઝિકલી હું એક આર્ટિસ્ટ છું. ડિફરન્ટ ટાઈપ ઓફ વોલ આર્ટ, કેનવાસ આર્ટ ને એ બધામાં હું વર્ક કરું છું. ઓકે, અને ક્વોલિફિકેશન શું છે તમારું? મેં ફાઇન આર્ટ્સ કર્યું છે, પણ મારી જર્ની કંઈક એવી હતી કે પહેલાં મેં BCA કર્યું ચંદીગઢ યુનિવર્સિટીમાં. બટ પછી મને એમ થયું કે નહીં, કે આ મારી માટે નથી. પછી મેં ફાઇન આર્ટ્સમાં અપ્લાય કર્યું, ત્યાં મેં એનરોલ કર્યું, ત્યાં સ્ટાર્ટ કર્યું. બટ પછી અમુક લોકોના કહેવાથી પાછું મેં IT ક્લાસ જોઈન કર્યા. બટ ધેન આઈ ફેલ્ટ કે આ મારી માટે નથી, એટલે પાછું હું આર્ટ લાઇનમાં આવી ગઈ. આર્ટનું કરિયર પરસ્યુ કર્યું મેં. બરાબર. સો તમે એવું કહ્યું કે લોકોના કહેવાથી એટલે તમે શ્યોર નહીં હતા, એટલે શું તમારી ત્યારે સિચ્યુએશન હતી? નહીં, હું એમ શ્યોર હતી, બટ ફેમિલીમાં અમુક લોકોને મારી પર ડાઉટ હતો, કેમ કે સ્કૂલ ટાઈમમાં મોસ્ટલી મને પાસ થવામાં બહુ ડિફિકલ્ટી ફેસ થતી. તો ફેમિલીમાં એમ હતું કે હું આગળ કંઈ નહીં કરી શકું, અને આર્ટ પર બી લોકોને ટ્રસ્ટ નહોતો. બરાબર. અત્યારે કેવું લાગે છે સક્સેસફુલ થઈને? ખૂબ સારું, કેમ કે બહુ ડિફિકલ્ટીઝ ફેસ કરીને આ લાઈન પર હું પાછી આવી છું. એટલે તો એ લોકોનું પણ અપ્રિસિએશન મળતું હશે ને, જેમણે તમને જજ કરેલા? હા, ખૂબ. અત્યારે ફેમિલી ફૂલ સપોર્ટમાં છે કે કંઈ બી કરી શકે. યસ. સો ફેની, તમારા માટે કલા શું છે? આર્ટની વ્યાખ્યા શું છે તમારી માટે? મારી માટે આર્ટ એટલે કે મારા ઇમોશન્સ અને જે ઓવર થિંકિંગ હોય એને એક સુંદર અને મિનિંગફુલ આઉટકમ આપવાની જે પ્રોસેસ હોય એને હું આર્ટ ગણું છું, જેના થ્રુ હું મારી જાતને હીલ કરી શકું. વાવ, બ્યુટીફુલ. આઈ ટોટલી એગ્રી, કારણ કે હું પણ ક્યાંક ને ક્યાંક એવું જ માનું છું કે ભગવાને આપણને બધાને કલા એટલા જ માટે આપી હશે કે આપણે આપણી જાતને જાતે હીલ કરી શકીએ, કારણ કે બધા લોકો થેરાપિસ્ટ પાસે નથી જઈ શકતા. વાહ. તમારું સૌથી પહેલું પેઇન્ટિંગ કયું? મારું જે ફર્સ્ટ પેઇન્ટિંગ હતું, આમ જોઈએ તો નાના બાળકોનું જે આપણને શીખવાડે સ્કૂલમાં સિનારીઓ હોય, એ ટાઈમે મેં પેઇન્ટિંગ મારું ફર્સ્ટ હતું, જે મેં જાતે વિચારીને બનાવેલું. અને અત્યારનું જે ફર્સ્ટ પેઇન્ટિંગ છે શીખા પછીનું, એ લોર્ડ બુદ્ધાનું છે. અને અનફોર્ચ્યુનેટલી એમાં અત્યારે ફંગસ લાગી ગઈ છે, બટ સ્ટીલ હું ટ્રાય કરીશ કે એ પેઇન્ટિંગ હું છેલ્લે સુધી સાચવીને રાખું, કેમ કે એ ફર્સ્ટ છે શીખા પછીનું. વાવ. અને તમે કહ્યું કે તમે તમારી જાતને હીલ કરી શકો છો, રાઈટ? તો તમારા દિલની નજીક એવું કોઈ પેઇન્ટિંગ અથવા તો તમે કોઈ એવું પેઇન્ટિંગ ડ્રો કરો છો જ્યારે તમે થોડું ઇમોશનલી લો ફીલ કરતા હોય? મોસ્ટલી હું જ્યારે ઇમોશનલી લો ફીલ કરતી હોઉં, કંઈ ગમતું ના હોય, ત્યારે મારું ફર્સ્ટ પેઇન્ટિંગ એ જ હોય, આઈઝ. આઈઝ આપણે જોવાથી બહુ સિમ્પલ લાગે, બટ એ ઘણા ઇમોશન્સ દર્શાવે છે.
અને ખબર નહીં બટ હું જ્યારે લો ફીલ કરું ને તો હું ઓલવેઝ આઈઝ બનાવું. મારી ઘરે આખી વોલ આઈઝની બનાવેલી છે પેઇન્ટિંગ્સમાં. ઓકે ફેની, તો તમારું અત્યારનું વર્ક કઈ રીતે છે? અત્યારે મોસ્ટલી હું છે ને વોલ ડેકોર કરું છું, કેનવાસ આર્ટ, વોલ પેઇન્ટિંગ્સ જેવી ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય. અને મને પર્સનલી એવા આર્ટવર્ક કરવા બહુ ગમે જેમાં મિનિમલ ડિટેલ્સ હોય, એવા નહીં કે એબ્સ્ટ્રેક્ટ ટાઈપના હોય. અને સોલો બી ક્યારેક વર્ક કરી લઉં. અત્યારે હાલમાં મારો જે પ્રોજેક્ટ ચાલે છે એ ટીમ વર્કમાં છે. અચ્છા, તો ટીમ વર્કમાં કોર્ડિનેશન કેવું રહે છે? ઇશ્યુઝ આવે છે? અત્યારે બ્લેસ્ડ બાય ગોડ કે અત્યારે ટીમ વર્કમાં બહુ સારું છે મારે, બટ પાસ્ટ એક્સપિરિયન્સીસ થોડાક એવા હતા કે કેવડાવ્યું મને, બટ અત્યારે સારું છે ટીમ વર્ક. અને ટીમ વર્કમાં એમ જોઈએ ને તો બહુ સારું છે, કેમ કે બધાની એક્સપર્ટાઇઝ અલગ અલગ હોય. મારું જેમ ડિટેલ્સમાં હેન્ડ બેસતો હોય, અમુક લોકોનું બીજી વસ્તુમાં હેન્ડ બેસતો હોય, તો ટીમ વર્ક આઈ પ્રિફર ધ મોસ્ટ. ઓકે, અને તમને ક્લાયન્ટ્સ કઈ રીતે તમારા સુધી પહોંચે છે? ફ્રેન્ડ્સના થ્રુ મને ઘણા ઓર્ડર્સ આવ્યા છે એન્ડ થેન્ક યુ ફોર દેટ. અને બીજા મને ઇન્સ્ટા થ્રુ આવે છે, પબ્લિસિટી થોડી થઈ હોય ફ્રેન્ડ્સના ફ્રેન્ડ્સ થ્રુ, એવી રીતે. ઓકે, અને આ તો આર્ટનો મામલો છે, તો પછી ક્યારે એવું થયું કે ક્લાયન્ટ્સની એક્સપેક્ટેશન કંઈક અલગ હોય ને તમારું આઉટકમ બેસ્ટ આવ્યું હોવા છતાં કોઈક ઇશ્યુ થયા હોય? હા, ક્યારેક એવું થાય છે, કેમ કે અમે ટ્રાય કરીએ કે અમે જે આપીએ એ નેચરલ લાગે, બટ ક્લાયન્ટને એવું હોય કે નહીં, આ ફોટોમાં જે છે એવું સેમ ટુ સેમ અમને જોઈએ છે. બટ આર્ટિસ્ટ તરીકે બોલું ને તો ક્યારેય આર્ટવર્ક એકદમ 100% કોપી ના કરી શકીએ, અને જેમ નેચરલ રાખીએ એમ વધારે સારું લાગે. બટ અમુક ક્લાયન્ટ્સને એવું હોય કે ભાઈ નહીં, અમને આમાં આ જોઈએ છે તો જોઈએ છે. આર્ટને સમજી ના શકે. હા, આમાં ક્યારેક એવું બી થાય કે મેં જે આર્ટ ઘણા ટાઈમ પહેલા કર્યું હોય અને એ જ મારે અત્યારે પાછું બનાવવું હોય, તો એ કોપી ના થઈ શકે. ઘણા ડિફરન્સીસ આવે, હું ખુદ બનાવું તો બી. અને હાલ તો એઆઈ નો ટ્રેન્ડ છે, બરાબર? તો તમને શું લાગે છે, ક્યાંક ને ક્યાંક એઆઈ તમારી જોબ ખાઈ જશે? ના, મને એવું નથી લાગતું, કેમ કે એઆઈ ક્યારેય ઇમોશન્સને રિપ્લેસ ના કરી શકે, અને આર્ટ એક ઇમોશન છે. તો તમે તમારી જર્નીની શરૂઆત કરી જ્યારે તમે સ્ટડી કમ્પ્લીટ કર્યું અને તમારું કરિયર બનાવવાની તમે શરૂઆત કરતા હતા, ત્યારે તમને કેટલીક સ્ટ્રગલ પડી? ઓર્ડર્સ તમને તરત મળવા મળેલા? ના, સ્ટ્રગલ ઘણી થઈ, કેમ કે તરત એવી રીતે ઓર્ડર્સ નહોતા મળતા અમને. અને ક્યારેક મને ઇન્સિક્યોરિટી ફીલ થતી કે પાસ્ટમાં મેં જે ડિસિઝન્સ લીધા હતા સ્ટડીમાં, કોલેજ લાઈફમાં, બધું આમ બધું મૂકીને મેં આર્ટ લાઈફમાં જેમ જેમ આગળ આવી, તો મને ઇન્સિક્યોરિટી ફેસ થઈ કે ભાઈ આમાં આગળ નહીં જઈ શકીશ, સક્સેસ નહીં મળે તો લોકો શું કહેશે, ફેમિલીવાળા શું કહેશે, કેમ કે બધાની અગેન્સ્ટ જઈને મેં આ ફિલ્ડ ચૂઝ કરેલી. બટ ગ્રેટફુલ કે અત્યારે સક્સેસ મળી આવે છે ધીરે ધીરે. અને બધા આર્ટિસ્ટને એ જ કહેવા માંગુ છું કે આર્ટ એક ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે, વાર લાગશે પણ સક્સેસ મળશે. અને ના બી મળે તો એ પોતાની જાત માટે ઇમ્પોર્ટન્ટ છે જ તે, અને યુઝફુલ થશે, કોઈ બી ફેઝ પર લાઈફમાં યુઝફુલ થશે એ વસ્તુ શીખા હશું તો. અને આર્ટમાં એવું છે કે આપણે ઇન્સ્ટન્ટ ના શીખી જઈએ, બહુ ટાઈમ લાગે આને શીખવા માટે. સો પેશન્સ લેવલ આમાં હોવો બહુ જ જરૂરી છે. એક્ઝેક્ટલી. અને તમે અત્યારે જે ક્લાયન્ટ્સના ઓર્ડર લો છો, એમાં તમારો સૌથી વર્સ્ટ અને સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ કયો? સૌથી વર્સ્ટ એક્સપિરિયન્સ એમ ગણીએ ને તો ક્યારેક અમે અમારું બેસ્ટ ક્લાયન્ટને આપ્યું હોય અને પછી ક્લાયન્ટ અમને એમ કહે કે નહીં, અમને આ નથી જોતું, આ જોઈએ છે. બટ અમે અમારી ઇમેજિનેશનથી, આર્ટિસ્ટની નજરેથી જોઈને જે અમે જે બનાવ્યું હોય, અને ક્લાયન્ટ ઓન ધ સ્પોટ એન્ડ ટાઈમે જ્યારે કહે કે આ ચેન્જ કરી દો, તો એ બહુ જ આમ અંદરથી આમ થાય કે ભાઈ આ કઈ રીતે આવી રીતે કરાવી શકે. ત્યારે મારો વર્સ્ટ એક્સપિરિયન્સ ગણાય છે. આવું ઘણી વાર થયું છે. એક્ઝેક્ટલી, કારણ કે તમે એમાં ઇમોશન્સ હા, નાખ્યા હોય, ઇમોશન્સ નાખેલા હોય. અને બેસ્ટ એક્સપિરિયન્સ એવો બી થયા છે કે ક્લાયન્ટ બધું અમારી પર મૂકી દે કે તમે આર્ટિસ્ટ છો, તમને અમારી કરતાં વધારે ખ્યાલ હોય કે આમાં શું કરવું શું નહીં. તો એ અમને કહે કે આર્ટિસ્ટના વિઝનથી તમને જે બેસ્ટ લાગે એ કરી દો. ત્યારે અમને બહુ ખુશી થાય કે ભાઈ ક્લાયન્ટ આટલો 100% ટ્રસ્ટ કરે છે અમારી પર. આઈ થિંક ત્યારે આઉટકમ બહુ સારું આવતું હશે. હા, જ્યારે ક્લાયન્ટ અમને જે ફ્રી લાઈન આપી દે કે તમે કંઈ બી કરી શકો આમાં, ત્યારે આઉટકમ અમે બેસ્ટ આપી શકીએ. અને ક્યારેક લિમિટેશન જ્યારે ક્લાયન્ટ રાખે, જે વર્સ્ટ એક્સપિરિયન્સમાં કીધું એમ, ત્યારે અમારી પાસે લિમિટેશન્સ આવી જાય કે ભાઈ આટલું નહીં, આટલું જ કરવાનું છે અમારે. હા, જેમ આપણે બાળકને ડરાવીને કંઈક કરાવીએ તો બાળક કશું ના કરી શકે, સેમ એવું જ થયું ને. હા, સેમ. જેટલી છૂટ મૂકીએ એટલું વધારે સારું પરિણામ આવે.
બરાબર. અને ક્યારેય તમારી જાતે કંઈ બગડ્યું? સમથિંગ તમે કંઈક પેઇન્ટિંગ કરવા બેઠા અને લાસ્ટ મિનિટ પર કશું ખરાબ થઈ ગયું એવું કંઈ એક્સપિરિયન્સ? હા એવું છે. એમાં મને એવું છે કે જેમ જે ફેસ્ટિવલ આવે ને એ ફેસ્ટિવલ પર જે ગોડનું હોય તો મને એન્ડ ટાઈમે એ ગોડનું પેઇન્ટિંગ બનાવવાની બહુ જ ઈચ્છા થાય. તો હમણાં જન્માષ્ટમી પર કૃષ્ણ ભગવાનનું પેઇન્ટિંગ મેં લાઈક એન્ડ ટાઈમે મેં સ્ટાર્ટ કર્યું. લાઈક આજે જન્માષ્ટમી હોય ને મેં કાલે પેઇન્ટિંગ સ્ટાર્ટ કર્યું 12 વાગે. તો બીજા દિવસે સવારે જ્યારે હું કંઈક વર્ક કરતી હતી તો એમાં જે મેં વિચાર્યું હતું ને એનું ઊંધું થઈ ગયું. તો ત્યારે એન્ડ ટાઈમ પર મારે પેઇન્ટિંગમાં બહુ બધા ચેન્જીસ લાવવા પડ્યા. એક ડિફિકલ્ટી હતી બટ એ સોલ્વ થઈ ગઈ. ઓબ્વિયસલી શ્રી કૃષ્ણ છે તો કંઈક તો હા પરીક્ષા કરે ને. તો આટલા બધા જે તમે ઓર્ડર્સ કમ્પ્લીટ કર્યા છે તો એમાં સૌથી વધારે જે ટાઈમ લાગેલો હોય એ કેટલા કલાકનો? મેક્સિમમ એક વોલ પેઇન્ટમાં અમે છે ને એકવાર 9 to 10 hours કન્ટિન્યુ અમારે ઊભા રહીને આર્ટ કમ્પ્લીટ કરવું પડ્યું હતું. આનો મતલબ તો એવો થયો ને કે તમે ઇમોશનલ સ્ટ્રેસ તો તમારો રિલીઝ કર્યો પણ ફિઝિકલ સ્ટ્રેસ તમે ઘરે સાથે લઈને હા આવ્યા. આમ બહુ હાર્ડ છે, મતલબ થાક બહુ જ લાગે આમાં ક્યારેક. પણ લોકો આ અમુક જે ક્લાયન્ટ હોય એ લોકોને એમ છે કે ભાઈ આટલા આર્ટમાં આટલા પૈસા કઈ રીતે, બટ એ લોકોને ખબર નથી કે એ એટલા એવા આર્ટની પાછળ જે પ્રોસેસ છે એ બહુ લાંબી છે. ડિઝાઇન સિલેક્શન, પછી ક્લાયન્ટ પાસેથી અપ્રૂવ કરાવવાનું, મેઝરમેન્ટ, કલર સિલેક્શન, બહુ બધું ઇન્ક્લુડ થાય છે બટ ક્લાયન્ટ સમજતા નથી ઘણીવાર. તો આઈ થિંક એક્સપિરિયન્સ ઘણા ખરાબ પણ થયા હશે. ક્યારે એવું થયું કે આખું તમે કમ્પ્લીટ કર્યું હોય અને પછી ક્લાયન્ટ પેમેન્ટ આપવા માટે રેડી ન હોય? હા, એકવાર મને એવું થયું હતું કે આખું કમ્પ્લીટ થઈ ગયું અને સ્ટીલ ક્લાયન્ટ અમારી સાથે મગજમારી કરે છે. આર્ટવર્ક એક્ઝેક્ટલી એને જેવું જોતું હતું એવું જ હતું બટ સ્ટીલ એને પેમેન્ટ આપવાની ના પાડી દીધી. આવું ઘણીવાર થાય છે. કારણ કે કલાને ઓળખવા વાળા બહુ ઓછા લોકો છે. જે કળાને ઓળખે છે એ લોકો ક્યારેય પ્રાઇઝ નથી જોતા. એ ડાયરેક્ટ આર્ટવર્ક જોઈને પ્રાઇઝ આપે છે અમને કે હા આ બેસ્ટ છે, એવી રીતે પ્રાઇઝ આપે છે. રાઈટ છે. પહેલા જે મેં તમને ઇન્સિડન્ટ કીધું એમાં તો હતું કે ભાઈ અમને પેમેન્ટ જ નહોતું આપ્યું, પણ ઘણા ઇન્સિડન્ટ એવા બી થાય છે કે અમારું કોસ્ટિંગ બી ના નીકળે પણ ક્લાયન્ટ છેલ્લે સુધી બાર્ગેન કરે. અઘરું છે. તો તમને જ્યારે પેમેન્ટ માટે ના પાડી દે ત્યારે તમને કેવું કેવું ફીલ થાય છે? બહુ જ ખરાબ ફીલ થાય બટ એક્સેપ્ટ કરવું પડે ને, હવે રિયાલિટી છે આ તો. હા, એ તો બધા જ બિઝનેસમાં આવું. હા, બિઝનેસમાં અપ્સ એન્ડ ડાઉન્સ ઘણા આવતા હોય. ક્યારેક અમારે પેઇન્ટિંગ ઘણા ખરા બનાવેલા આમનામ પડ્યા બી રહી, ઓર્ડર્સ રિસીવ ના કર્યો હોય એવું બી થાય. તમે વોલ પેઇન્ટિંગ એના સિવાય બીજું કયું કસ્ટમાઇઝ આર્ટવર્ક કરો છો? મોસ્ટલી હું બધા મીડિયમ્સમાં આર્ટવર્ક કરું છું. ફેબ્રિક પેઇન્ટ, જેમ કે આ જે સાડી છે એ મેં જાતે ડિઝાઇન કરી છે. મને વાવ. મારા કપડાં ડિઝાઇન કરવા જાતે બહુ જ ગમે. પછી કેનવાસ આર્ટ છે, પછી જેવી ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય એ રિક્વાયરમેન્ટ પ્રમાણે બધા જ આર્ટવર્ક કરીએ છીએ. અને આ બધામાં તમને સૌથી વધારે શું કરવું ગમે છે? સૌથી વધારે મને નેચરલ આર્ટ અને ઇન્ડિયન આર્ટ આવે જેમ કે પીકોક છે, નેચરલ એલિમેન્ટ્સ આવે, એ બધા આર્ટવર્ક કરવા મને દિલથી બહુ જ ગમે. તમને વર્સ્ટ એક્સપિરિયન્સ થયા છે તો પછી તમે કોઈ બાઉન્ડ્રી સેટ કરી છે? હા, અમે બાઉન્ડ્રી સેટ કરી છે કેમ કે પહેલા અમને એમ હતું કે ફ્રીલી વર્ક કરીએ, પણ હવે આ એક્સપિરિયન્સ પછી અમને એમ થાય છે કે નહીં, એડવાન્સ પેમેન્ટ જરૂરી છે. પહેલા અમે એવું નહોતું વિચાર્યું ક્યારેય બટ હવે નીડેડ છે. ના, બરાબર છે. એ તો જરૂરી જ છે એડવાન્સ પેમેન્ટ લેવું. એનાથી જ તમારી વેલ્યુ થશે. હમ અને તમારા ફ્યુચર પ્લાનિંગ શું છે? કોઈ ગોલ છે આના પછીનો નેક્સ્ટ સ્ટેપ કે તમારે શું કરવું છે? હા, એવું વિચાર્યું છે કે એક આર્ટ સેન્ટર ઓપન કરવું છે. હવે લક અને મહેનત સાથ આપશે તો આઈ ગેસ પોસિબલ થશે, જેમાં બધા આર્ટિસ્ટ એક સાથે યુનાઇટ થાય, ત્યાં બધા એક રૂફની અંદર બધા એક સાથે વર્ક કરે અને બધાની જે અલગ અલગ ક્રિએટિવિટી છે, જેમાં એક્સપર્ટાઇઝ છે, ત્યાંથી જ બધા આર્ટિસ્ટને ત્યાંથી વર્ક મળી શકે એ લોકોને. એવી ઈચ્છા છે, હવે જોઈએ પોસિબલ થાય તો. ગુડ આઈડિયા અને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. અને ક્યારે એવી સિચ્યુએશન આવી કે કોઈ સિચ્યુએશન અને તમારા આર્ટ બંનેમાંથી કોઈને એકને ચૂઝ કરવાનું થયું, તો ત્યારે તમારો સ્ટેપ શું હશે? એ તો પોસિબલ જ નથી. આર્ટ મારો પહેલો પ્રેમ છે, બાકી બધું પછી. વાવ, એવું જ હોવું જોઈએ. યસ. અને અત્યારે તમને જે ઓર્ડર્સ મળે છે એમાં તમારા સોશિયલ મીડિયાનો કોઈ ફાળો, તમને એનાથી કોઈ હેલ્પ મળે છે? ફિલહાલ અત્યારે જે મારું સોશિયલ મીડિયા છે એમાંથી મને તો હેલ્પ બહુ ઓછી મળે છે, આમ ના બરાબર છે. બટ અમુક એવા લકી આર્ટિસ્ટ છે જેને રીચ મળે છે, ઓર્ડર્સ મળે છે એમાંથી. બટ લોકોને અત્યારે ખબર નહીં કેવું છે, એઆઈના જે વિડીયોઝ હોય એમાં મિલિયન્સ સુધી રીચ પહોંચે
બટ આર્ટના વિડીયોઝને લાઈક આમ સ્કીપ જ કરી દઈ. રાઈટ છે. રિયલ આર્ટની કોઈ હજુ કદર નથી. લોકો બહુ હજી ઓછું સમજતા છે. જ નથી થયા કે આર્ટ શું કહેવાય એમ. યસ. મેં એવું સાંભળ્યું છે કે કલર્સની પણ થિયોરી હોય કે અલગ અલગ માણસના સ્વભાવ પ્રમાણે એમને રંગો દ્વારા ઓળખી શકાય, કાઇન્ડ ઓફ આવું ઘણું બધું મેં સાંભળ્યું છે. મારે તમારી પાસેથી સાંભળવું છે, કારણ કે તમારું ઓલમોસ્ટ આખી ગેમ જ તમારી કલર્સની છે. તો તમે કઈ રીતે ડિફાઇન કરો છો? અત્યારે તો એ ડિફાઇન કરવું બહુ અઘરું છે, કેમ કે માણસો અત્યારે બહુ જ કલર બદલે છે. એટલે એક માણસમાં એક કલર આપણે જો જોવા જઈએ તો ના જ બરાબર છે. છતાં પણ જો આપણે માણસના ગુણોને કલરની રીતે જોવું હોય તો આપણે જે દિલના સાફ હોય એને વ્હાઈટ કલર આપી શકીએ. પછી ઘણા જોયફુલ પીપલ હોય જે બધી વસ્તુ એન્જોય કરે એને યલો આપી શકીએ. અને બહુ જ ગુસ્સાવાળા હોય એને રેડ કલર આપી શકીએ. અને જે એકદમ શાંત છે એને બ્લુ કલર આપી શકીએ. તમારો ફેવરિટ કલર કયો છે? મારો ફેવરેટ કલર બ્લેક છે. બ્લેક કલર પાછળની થિયોરી શું છે? બ્લેક કલર આમ જોવા જોઈએ ને તો બધી નેગેટિવિટી એક્સેપ્ટ કરે. આપણે જોઈએ કે કાલો ટીકો લગાવે બધા બહાર Yeah. જઈએ ત્યારે રેડી થઈને. અને હું બ્લેક કલરને મારો ફેવરેટ એટલે ગણું છું કેમ કે લાઈક બધા એક્સપિરિયન્સ જે વર્સ્ટ એક્સપિરિયન્સીસ હોય, નેગેટિવિટી હોય, એ બધું એક્સેપ્ટ કરી લઉં છું. અને બ્લેકમાં તમે એમ જુઓ ને કે બ્લેકની આજુબાજુ આપણે કોઈ બી કલર મૂકીએ તો એ બીજા કલર બહુ ઉઠીને આવે છે, નીકળીને આવે છે. નીખરીને હા, આવે છે. રાઈટ છે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ. હા, તમે જ્યારે પેઇન્ટિંગ કરવા બેસો છો ત્યારે તમે મેસ ક્રિએટ કરો છો કે સાફ સુથરા છો? આમ બહુ થાય કે ભાઈ સાફ સુથરું રાખીને કામ કરવું છે, ટ્રાય બી કરીએ. બટ હું એક ક્લમઝી પર્સન છું. કશે બી જાઉં ભટકાતી હોય એવું કંઈક હોય અને વર્ક કરવા બેસું ને આર્ટનું ત્યારે એકવાર તો મારે પાણીનો ગ્લાસ ઢોળાય જ. એટલે એમ ગણો ને તો બહુ મેસમાં કામ કરું છું. અને મારા કપડાં તમે જુઓ ને તો નવા જૂના ઓલમોસ્ટ બધા કપડાં પર મારા કલર્સ હશે. બહાર રોડ પર હું પહેરીને જતી હશે તો બી મારી ફ્રીમાં પબ્લિસિટી થઈ જશે કે ભાઈ આ આર્ટિસ્ટ છે. હવે એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ક્યારે એવું થયું કે તમારા આર્ટ પરથી તમારા પર કોઈને દિલ આવી ગયું? હસ્યા એટલે કદાચ એવું થયું જ હશે, હે ને? હા, એવું થયું છે. લાગ્યું નહોતું કે ભાઈ કોઈ માણસ આમ લુક્સને મૂકીને આર્ટ પાછળ મોહી શકે, બટ થયું છે એવું. નાઇસ. તમારા પેરેન્ટ્સ તમારા માટે શું ફીલ કરે છે? મારા ફેમિલીમાં મારા પેરેન્ટ્સ જે છે અત્યારે મારી પર બહુ જ પ્રાઉડ ફીલ કરે છે. લાઈક કે ભાઈ એમને હતું કે પહેલા આમાં કરી શકશે કે નહીં કરી શકે, બટ અત્યારે બહુ જ પ્રાઉડ ફીલ કરે છે. અને એસ્પેશિયલી મારા મમ્મી એને એવું કહે કે જ્યારે તને છોકરો જોવા આવે ત્યારે ટ્રેમાં ચા ને કપ લઈને નહીં જતી, તું પેઇન્ટિંગ મૂકીને જાજે કે ભાઈ આ મારું વર્ક છે, આ મારી મૂડી છે, ધીસ ઇઝ વોટ આઈ હેવ લર્ન ધીસ ફ્રોમ ધીસ મેની યર્સ. આ બતાવજે તું. વાવ, ખૂબ સરસ. એટલે તમારા મમ્મી પણ એમ થિંકિંગ એમનું જોરદાર છે. અરે નેક્સ્ટ લેવલ. તમારામાં આવ્યું છે, તમારામાં આર્ટ સ્વરૂપે આવ્યું છે, પણ આવ્યું છે. એકચ્યુઅલી મારા મમ્મી બી એક લાઈક બહુ સારું આર્ટ કરે છે. એ એના ટાઈમમાં બી બહુ મસ્ત આર્ટ કરતા હતા. તો મને લાઈક એનું જ આવ્યું છે બધું આર્ટમાં. કહેવાય ને કે મોરના ઈંડાને ચિતરવા ના હા, પડે. રાઈટ, એક્ઝેક્ટલી. અને પેઇન્ટિંગ સિવાય તમારી બીજી હોબી શું છે? પેઇન્ટિંગ સિવાય મારી હોબી છે હોર્સ રાઇડિંગ. મને હોર્સ રાઇડિંગ કરવું બહુ જ ગમે. બટ જો કે મેં હજી કર્યું નથી, એ વાત અલગ છે. બટ હોર્સમાં બી હું છે ને એક આર્ટ રીતે જોઉં છું. ખબર નહીં પણ મને હોર્સને આમ જોવો કલાક સુધી મને હોર્સને જોવાનું કહે ને તો હું જોયા કરું. મને બહુ જ ગમે છે. હોર્સને એઝ અ આર્ટ જુઓ છો તમે, તો બીજી કઈ કઈ વસ્તુમાં તમે આર્ટને જુઓ છો? આમ તો હું બધી જ વસ્તુને એઝ અ આર્ટ જોઉં છું. પહેલાં હું લોકોના સ્વભાવથી એમને જજ કરતી, બટ હવે એમના સ્વભાવ અને ઇમોશન્સમાં બી હું આર્ટ તરીકે જોઉં છું. અને આમ મને એવું લાગે કે આ બી એક ભગવાનનું બનાવેલું આર્ટ છે. અને ક્યારેક દિવાલ પર ખાડો બી હોય તો બી હું એ ખાડો જોઈને મને એમ થાય કે આમાં કંઈક શેપ ક્રિએટ થાય છે, યા એમ આર્ટ તરીકે જોવાની ટ્રાય કરું છું બધી જ વસ્તુમાં. મારો પણ આવો એક્સપિરિયન્સ છે. હું જ્યારે 10th હતી ને ત્યારે અમારો સ્વિચ બોર્ડની ઉપર થોડો એવો ખાડો પડી ગયેલો અને એનું ક્યારની જોયા કરતી હતી. તો મને એમાં એક ફેસનો શેપ દેખાયો. પછી એ ફેસના શેપ ઉપર મેં બોર્ડર બાંધી અને ત્યાં એક પેઇન્ટિંગ બનાવે. અરે વાવ. તમારી લાઈફસ્ટાઈલ શું છે? આમ તો મારી લાઈફસ્ટાઈલ બહુ જ સિમ્પલ છે, બટ મને ઊંઘ બહુ જ આવે. આજે એટલે ક્યારે એવું થયું કે પેઇન્ટિંગ કરતા કરતા બ્રશ નીચે પડી ગયું, મીન્સ કે ઝોલું આવી ગયું ને પેઇન્ટિંગ ખરાબ થઈ ગઈ? ના ના ના, એવું ક્યારે ન થાય. આ મારું વર્ક છે જેમાં હું ફૂલ્લી ડેડિકેટેડ છું, એટલે એમાં ધ્યાન રાખવું પડે ને મારે. ના ના, બરાબર છે.
અને સક્સેસફુલ થયા પછી તમે શું વિચાર્યું છે કે તમને બહુ બધી અર્નિંગ મળી ગઈ અને એકદમ સક્સેસફુલ થઈ ગયા પછીનું કંઈ વિચાર્યું છે? પહેલા તો હું 24 કલાકમાંથી 22 કલાક ઊંઘવાની છું. જોક્સ અપાર્ટ, મારો વિચાર છે કે પહેલા મારે જે હોર્સ રાઇડિંગનું જે હોબી છે એ મારે ફૂલફિલ કરવી છે, અને મારે ટ્રાવેલિંગનું સપનું છે ઇટલીમાં. હવે ખબર નહીં પૂરું થશે કે નહીં, બટ જોઈએ. ઇટલી એક બહુ બહુ જ મસ્ત પ્લેસ છે આર્ટ લવર્સ માટેની. ત્યાં બહુ બધા ડિફરન્ટ ટાઈપ્સના આર્ટ વર્ક્સ છે, પેઇન્ટિંગ્સ છે, બહુ બધું એક્સપ્લોર કરવા જેવું છે. પણ સ્પેશિયલી આર્ટ લવર્સ માટે, બધાને કદાચ ન બી ગમે. ગુડ વિશિસ કે કમ્પ્લીટ થાય તમારો ડ્રીમ. હોપ સો. ફેરી ક્યારે એવું થયું કે તમે કોઈ આર્ટ બનાવ્યું છે અને કોઈ નોન આર્ટિસ્ટ એમાંથી ભૂલો કાઢી હોય ને અગર એવું થયું હોય તો ત્યારે તમને ગુસ્સો આવે? ગુસ્સો આવે, બટ કામ એ સિચ્યુએશનમાં થોડી કામનેસ રાખવું જરૂરી છે. એક લાઈવ ઇન્સિડન્ટ હું તમારી સાથે શેર કરું. એક બહુ જ ફેમસ આર્ટિસ્ટ હતા. એમણે એનું આર્ટવર્ક સ્ટ્રીટ પર વચ્ચે મૂકી દીધું અને બધા લોકોને કીધું કે આમાં કોઈ ભૂલ હોય તો શોધીને બતાવો. બહુ બધા લોકો એવા ભૂલ સુધારતા ગયા, બધું આમ પોઈન્ટ આઉટ કરતા ગયા કે આ ભૂલ છે, આ ભૂલ છે. એમાં એમણે એનું આર્ટવર્ક આખું ખરાબ કરી દીધું. બીજા દિવસે એ આર્ટિસ્ટે પાછું પેઇન્ટિંગ ત્યાં મૂક્યું અને ઉપર લખ્યું કે આમાં જે ભૂલ પેલી તમે બધે પોઈન્ટ આઉટ કરી છે એ હવે સુધારો. ત્યારે કોઈ જ નહોતું. એટલે આ આર્ટમાં ગમે એટલું પરફેક્શન આપણે આપીએ, બટ લોકો ભૂલો કાઢવાના જ છે. એટલે માઇન્ડમાં રાખીને જ ચાલવું જોઈએ. યસ. આર્ટિસ્ટ લોકોને તમે શું મેસેજ આપશો? હું એવો મેસેજ આપવા માંગીશ કે જ્યારે અમે અમારા ટાઈમમાં આર્ટવર્ક સ્ટાર્ટ કર્યું ત્યારે ઓપોર્ચ્યુનિટીઝ નહોતી, સપોર્ટ બી નહોતો. અત્યારના ટાઈમમાં ઓપોર્ચ્યુનિટીઝ બહુ છે. તો તમારા બાળકમાં જો આવી એબિલિટી હોય તો એને સપોર્ટ કરો એને. અને અમારા ટાઈમ સુધી જ્યારે એ પહોંચશે ત્યારે એની પાસે બહુ જ બધું હશે, બહુ બધું શીખી ગયો હશે બાળક. તો ખાલી માર્ક્સ ના જોવો, જેમ કે મેં મારા માર્ક્સ નથી જોયા. એનું ટેલેન્ટ જોવો, એને સપોર્ટ કરો. તમને એવો પણ એક્સપિરિયન્સ હશે ને અત્યારે કે તમે જ્યારે સ્ટડી કરતા ને તમને જે લોકો એ ટાઈમે જજ કરેલા કે સ્ટડીમાં એકદમ વીક છે, એ લોકો પણ તમને અત્યારે એપ્રિશિએટ કરતા હશે. હા, ઘણા લોકો કરે કે નહીં તે રાઈટ ફિલ્ડ ચૂઝ કરી છે તારા હિસાબે. યા, બહુ બધા ગુડ વિશિસ તમને કે તમારો બિઝનેસ આગળ બહુ ગ્રો થાય અને તમે ઇટલી તો જાઓ જ અને તમે મને યાદ કરો એ વખતે. આ વાત અહીંયા સાબિત થઈ ગઈ કે અમને બહુ જ ઊંઘ આવે છે. યસ. ઓકે, તો તમારો કોન્ટેક્ટ કરો હોય તમને આર્ટ વર્ક માટે ફ્રીલાન્સમાં કે ગમે તે રીતે, તો તમને લોકો કઈ રીતે સંપર્ક કરી શકે છે? તમારું સોશિયલ મીડિયા હેન્ડલ શું છે જણાવી દેશો આપણા વ્યુઅર્સને? Fanny_Artistica. ઓકે, તો આમનો સંપર્ક કરજો. યસ, જરૂરથી. ઓકે, તો અહીંયા જ આપણો આ એપિસોડ સમાપ્ત થાય છે. ફરીથી once again પીવડાવીએ તમને ચા હમણાં. બસ આપણો એપિસોડ કમ્પ્લીટ થવામાં જ છે. ભાઈ આપણે એક કપ ચા મગાવી દેજો આમના પ્લીઝ માટે. જલ્દી મગાવો. ઓકે, તો આપણો એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. આઈ હોપ કે તમને મજા આવી હશે આપણા બિઝનેસ સિરીઝના ફર્સ્ટ એપિસોડમાં. મળીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી બાય, આવજો. હવે અમને ચા પીવડાવી દઈએ. બાય.